જાફરાબાદના વોર્ડ નંબર 7ના મફત પ્લોટ રહીશોની વર્ષો જૂની મીઠા પાણીના નિરાકરણ આવ્યું છે। જાફરાબાદ મફત પ્લોટ વોર્ડ નંબર 7ના 50 થી 60 મકાનમાં મીઠા પાણીના કનેક્શન માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન આવતા હાલ નવા ચૂંટાયેલા સદસ્ય દ્વારા નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાને રૂબરૂ સદસ્યની સાથે લોકો રાખીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રતિનિધિ તરીકે પ્રફુલભાઈ બારૈયા દ્વારા વર્ષો જૂનું પીવાના પાણીનું જીસીબી દ્વારા ખાતમુહૂર્ત કરીને લોકોની મીઠા પાણીની નળ કનેક્શનની સમસ્યા દૂર કરી તેમજ સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી છે। લોકોની માંગ દ્વારા નવી સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી છે, જેથી વોર્ડ નંબર 7ના સદસ્ય તેમજ લોકોની માંગને સ્વીકારતા પ્રમુખનું અભિનંદન કરવામાં આવ્યું। મારું નામ અશફાક શરીફભાઈ ભટ્ટી છે। હું વોર્ડ નંબર 7નો ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય છું અને વર્ષો જૂની અમારી જે આ મફત પ્લોટ વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મીઠા પાણીના નળ કનેક્શનની તકલીફ હતી, નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો ન હતો। તે તમામ લોકોની તકલીફો અમે અમારા પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાને રજૂઆત કરી। મેં અને અમારા સભ્ય હમીદાબેન, પરસોત્તમભાઈ અને બીજા અમારા વોર્ડ નંબર 7ના જેટલા સભ્ય છે, અમે લોકોની વાત એમની સુધી પહોંચાડી અને તેમણે તાત્કાલિક ધોરણે આ નલ કનેક્શનનું કામ શરૂ કરી અને લોકોને રાહત થાય અને મીઠું પાણી મળે તેવી એમણે ફેસિલિટી અમારી માટે કરી દીધી। તો મફત પ્લોટની જનતા વોર્ડ નંબર 7ની ખૂબ જ ખુશ છે કે તેમને ટૂંક સમયમાં જ મીઠા પાણીની સગવડ ઉપલબ્ધ થઈ જશે। તો તે બદલ હું જાફરાબાદ નગરપાલિકા અને અમારા પ્રમુખના જે પ્રતિનિધિ છે અમારા પ્રફુલભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે લોકોના માટે તેમણે તાત્કાલિક ધોરણે મીઠા પાણીના નળની સુવિધા ઉપલબ્ધ કરી। ઇમરાન શેખ સાથે શકરવાત ન્યૂઝ, જાફરાબાદ।